हेलो हेलो कौन कौन प्रकाशભાઈ બોલો? हाँ તમે કોણ? હું ગાંધીનગર ગેસ્ટ હાઉસમાંથી બોલું છું. हाँ बोलो. તમે રિક્વેસ્ટ મોકલી હતી વાત કરવા માટે. हाँ મેં રિક્વેસ્ટ મોકલી હતી. હા બોલો શું વાત? હા તમે તમારું ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટર જોયું હતું બરાબર? એમાં લખેલું હતું એટલે મેં જોઈને તમને કરી તો મેસેજ કર્યો હતો બરાબર? હા એટલા માટે. બરાબર. એટલે શું રિયલમાં સાચું હતું કે ખોટું હતું? હા સાચું જ છે. એવું છે? હા હા તો એટલા માટે મેં તમને ફોન કર્યો હતો. બરાબર બોલો બીજું. બીજું બસ શાંતિ તમારો? બસ શાંતિ. એવું? હા તો તમારે આવવાનું છે? આવવાનું તો પણ મને પૂરી જાણકારી લઈએ અમે તમારા જોડે પછી આવીએ બરાબર? બરાબર તો શું જાણકારી જોઈએ છે તમારે? જાણકારીમાં તો એવું છે ને મેડમ કે બધું અમારે પેલું પ્રૂફ લેવું પડે ને તમારા જોડેથી. હા બોલો. કે કઈ કઈ સુવિધા હે શું હે. હા ત્યારે તો તમે મને કહો કે તમારા જે રહ્યું ને ગેસ્ટ હાઉસ છોકરીઓ કેટલી છે? એમાં તો લખેલી હતી 10 લખેલી હતી. 10 લખેલી હતી પણ હાલમાં 5 છે. તો 5 ક્યાં ગેપ થઈ ગઈ? હેલો. હા હાલમાં 5 છે. 5 રજા ઉપર જતી રહી. હા બરાબર. ને ત્યાં આવવાનો ટાઈમ કેટલા વાગ્યાનો? ટાઈમ તમારે ગમે તે ટાઈમે આવવું હોય એ ટાઈમ. બરાબર. ને કઈ નોંધણી કરવી પડે કે ડાયરેક્ટ આવી જવાનું? ના પેલા નોંધણી કરવી પડે ને. જે દિવસે આવવું હોય એ દિવસે આવવાનું કે મારે આગળથી તમને વાત કરવી પડે? આગળથી તમારે વાત કરવી પડે તો અમે બુકિંગ કરાવીએ ને. એવું કરવું પડશે? હા બરાબર. કઈ વાંધો નહીં. હા તો તમારે આવવાનું હોય ને આગલા દિવસે અમને કેવું પડે એટલે અમે બુકિંગ કરાવી દઈએ રૂમ. આવવાનું હોય ને આગલા દિવસે તમને વાત કરવી પડે? હા બરાબર. એટલે આગલા દિવસે અમે તમને કહી દઈએ. હા રેડી. કઈ તારીખે આવવાનું છે? તારીખ તો હજી કોઈ નક્કી નહીં કરી બરાબર. અમારે આવવાનું છે મારા ભાઈબંધો હોય બરાબર. 5 તો મારા ભાઈબંધ છે હું 6 હોઉં બરાબર. હા તો એમને મારે લઈને આવવાના. તમે એમ કહો છો કે હાલમાં 5 માલ જ હાજરમાં આવે. હા તો તમે એ તો તારીખ નક્કી કરાવી દીધી હજી અમે ગોઠવી દઈશું તો. તારીખ તો અમે કાલની તારીખ નક્કી કરી દઈએ તો પછી? હા તો અમે મંગાવી દઈએ. એ આવી જાય ને ભાવ તાત્કાલિક? હા એવું? બરાબર. ને રહેવાનું ને બધું રૂમ ભાડું ને બધું? એ તો બધું સેટ થઈ જાય. તમે હા તો એની કિંમત ભાડું તો એ તો બધું અમારે કહેવું પડે ને તમારે? હા હા 5-6 માં બધું આવી જાય. 5-6 માં બધું આવી જાય? બરાબર. એસી રૂમ કે એસી વગર નહીં? એસી નહીં હો. ને એસી વાળી જોતું હોય તો? એસી વાળી સજ નહીં. એસી વાળી રૂમ નહીં? ના. હવે તો ઉનાળો ચાલુ થઈ ગયો મેડમ. એસી રાખવી પડે તમારે. એ વાત સાચી પણ હજુ અમે નહીં લગાવી. હવે ગોઠવીએ છીએ લગાવવાનું. એવું છે? બરાબર. કાંઈ વાંધો નહીં. આવી જઈશું અમે રેડી. ને કાંઈ શું એના માટે કઈ ડોક્યુમેન્ટ જોવે? એક આધાર કાર્ડ જ. આધાર કાર્ડ એક જ જોવે? હા. બરાબર. વાંધો નહીં તો અમે લઈને આવી જઈશું. બરાબર. હું શું કહું? હા બોલો. આમાં તો ઘરે લાવી હોય તો? ઘરે? ઘરે લાવી હોય તો ઘરે ગમે તે અમારે 48 કલાક માટે કોઈક લખેલું હતું એમાં બરાબર પોસ્ટરમાં? 48 કલાકમાં કોઈક લખેલું હતું એટલે એ શું ઘરે લઈ જઈ શકીએ? ઘરે તો નહીં લઈ જઈ શકો. ને અમે ઘરે તમને જે ટાઈમ આલીએ અમે એ ટાઈમે એને પાસે હાજર કરી દઈએ. ના ના એમ ના થાય. તમને લઈ જવા હોય તો અમારે? એમાં હું નહીં આવતી. ના મારે તમારે લઈ જાઓ. અમારા જોડે છોકરી છે ને એ જવા બાકી હું નહીં જતી બરાબર? ના મેડમ. શું ના? મારે આમાં નહીં કામ કરવાનું આવતું. તો મારે આવું જ નહીં. અમારા જોડે બીજી છોકરીઓ છે ને. ભાઈ એ મને ના ખબર પડે એમાં તમારા જેવો અવાજ હોય કે ના હોય. કેટલો મસ્ત અવાજ. તમારા અવાજ ઉપરથી મતલબ બીજાથી મતલબ? ના એવું નહીં અમારે મેડમ. કારણ કે ગમી ગયા તમે. એવું ના હોય. એવું હોય? ના ના એવું ના ચાલે. હો ચાલે. બધું ચાલવું પડે તમારે બરાબર. પણ હું હજુ એવું કામ નહીં કરતી. તમે ના કરતો જ કોઈ ને. મારે તો પ્રેમ થઈ ગયો ને તમારાથી. પ્રેમ થઈ ગયો એમ? હજુ જોડાય નહીં એટલે એમ કેટલા પ્રેમ થઈ ગયો? તો જોડાય કે ના જોવાય મારે કોઈ નહીં જોવાનું બરાબર. તમે તો ધમકી આપો હોય એમ? ધમકી નહીં આપતું. તો
એટલે હું અમને લઈને આવીશ બરાબર, એટલે 5 જણાને કોઈ આપણે તમારે એટલે 6 મોણા લાગુ ના પડે એમ. એટલે વાંધો નહીં, તમારે કોઈ પ્રોબ્લેમ કરવાની જરૂર નહીં, ના ચિંતા નહીં ના ના કરવાની. ના ના એ ચિંતા યાર મને બહુ ચિંતા થાય કે તમારે લાવવું ને ફોન એમ તો કરવું. તમારે 15 જણા આવું હોય તો 15 મળી જશે. ના ના મારે એવું નહીં કરવું બરાબર. તો આ સેટ નહીં થાય તમે કોઈ. ના હવે કરવું પડશે સેટ. ના એ બિલકુલ નહીં થાય. સોરી, સવાલ જ નહીં મેડમ. એના માટે સોરી, પણ એ નહીં થાય. નો નો સેટ કરવું જ પડશે તમારે. શું સેટ? પણ સેટ થયા વગર કેવી સેટ કરું? ના તમે 6 વ્યક્તિ લાવવાનું જ નહીં. રેડી? હું એ મેનેજર નહીં એનું બધું. હા તો હું એ મેનેજર છું તો મારા મેનેજર ને કેમ સેટ ના થાય? એ ના થાય. એ તો થઈ જાય બધું. તમે હજી ખબર ઓછી પડે. વધારે પડે છે મને. હું યાર આમ હું એનો બધો મેનેજર છું એટલે એ વસ્તુ કેવી હોય યાર, બધી તો ભંગાર વસ્તુ હોય. હા તો હું એ કોઈ નહીં પીએ બરાબર. તમે તો યાર શું કહી દીધું તો એવું છે? તમે એ વિચારી મારા જોડે આવવાનું હતું એમ? ના 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 આવાજ વિચારી નાખો. આવાજ બવાજ એમ તમારો બહુ સારો હોય એમ, તમે લાગો ક્યુટ ક્યુટ લાગો. જોડાઈ નહીં ક્યુટ થઈ ગઈ. શું કહો તમે? આવાજ ઉપરથી ક્યુટ લાગો હોય, અવાજ ઉપરથી ક્યુટ લાગો હોય તો પછી આમ કેવા આવશો તમે? બરાબર. તો તમારે શું કરવું છે? તમારે મારા જોડે આવશો કે બીજા જોડે? તમારા જોડે. મારી જોડે સેટ નહીં થાય. લગ્ન કરી લેવા માટે ઘરે લાભ રહે તમે. હું મેરેજ છું. ભલે અલ્યા જતું રહે મેડમ, તું જૂઠું ના બોલે. અરે સાચું કહું છું. જૂઠું બોલે યાર, ના મને ખબર હતું. તમે મારા ઘરે આવો તમને બતાવું. ખોટી વાત પડે છે. શું ખોટી? મારે તમારી જોડે ખોટું બોલીને શું કરવું? ના ભાઈ ના, હું નથી માનતો. તો ના માનો, મારો શું મતલબ જે હતું એ કીધું. એવું બરાબર. સારું હવે તો એ જવા દઈએ બરાબર. તમારે આબુ તો આવજો, ના તો કોઈ રેડ હું કહું. હા બોલો. આબાનું આપણે ચાલુ રાખવાનું. હું બધા મારા ફ્રેન્ડ પૂછી લઈએ. મારે ચલો 10,000 રૂપિયા તો ભાડું થાય, તો આબાનું માથે ના પડે એમ. નહીં પડે. એટલે બધું તમે ફાઇનલી કહેતા હોય તો અમે આવીએ બરાબર. રેડી ને? કે પછી અમારે આબાનું થતું નહીં. એટલે અમે તો શું કહીએ ફાઇનલી તમારે જોવાનું, તમારે આવવાનું છે ને. તમે પછી એમ કહો કે હાજરમાં નહીં, સ્ટોક હાજરમાં નહીં, નામ છે ને તેમ છે ને. એવું બધું ના કહીએ અમે. ખાલી તમે અમને વેચો તારીખ નક્કી કરી દીધી એટલે પછી તમે જોઈ લેશો. એવું છે એમ? વાંધો નહીં. કઈ તારીખ અમે રાખીએ તો અમારે મેળ આવે? અને પેલું તમારું મેં કીધું એ સેટ થાય તો કરી દેજો. ના ના એમાં નહીં થાય. તમારું? ના ના થાય જાય તો. નહીં થાય યાર. પૈસાનો કોઈ સવાલ નહીં મારા માટે. એ તો થઈ જાય બરાબર. ના સારું ચાલો તો એ વાત છોડો. હું મારા બધા નક્કી કરું ને પછી હું તમને ફોન કરું. રેડી? સારું. ક્યારે આવવાનું થાય ને ક્યારે રાખીએ. રેડી? ઓકે. ફોન ઉપર જો આ નંબર મારો છે. રેડી? સારું. ચાલો હવે તો ફાઇનલ થઈ ગયું.